નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. દ્વારકામાં મેઘરાજાએ ધમાચકડી બોલાવતા શહેર બેટમાં ફેરવાયું. 56 સીડી પર ખળખળ વહેતા થયા નીર. મેઘરાજાએ હવે દ્વારકાનો વારો પાડી દીધો છે. વહેલી સવારથી જ ભગવાન કૃષ્ણની નગરી પર મેઘરાજા વારી થઈ જતા દ્વારકા નગરી દરિયો બની ગઈ, જેની આ 4 તસવીર પુરાવો છે. મંદિરથી લઈને શહેરના રસ્તાઓ પાણી થઈ. જુઓ વરસાદ વચ્ચે દ્વારકાધીશ મંદિરનો મનમોહક નજારો. અહીં મેઘરાજાએ દેવાવાળી કરતા મંદિર પરથી પાણી વહેતું થયું. શ્રાવણ માસમાં જાણે વરુણદેવ ભગવાન કૃષ્ણના મંદિર પર અભિષેક કરતા હોય તે રીતે ત્રાટકતા મંદિરની 56 સીડી પર ખળખળ વહેતા થયા નીર. મંદિરના પગથિયા પરથી પાણીનો ધોધ વહેતા શ્રદ્ધાળુઓએ નાહવાની મોજ માણી. ભક્તો વરસાદ વચ્ચે ભગવાનને દર્શન કરવા પહોંચ્યા. હવે દ્વારકાના નગરીના બજારોના હાલ પણ જોઈ લો. મેઘરાજાની તોફાની બેટિંગથી દ્વારકાની બજારો નદી બની ગઈ. એવો વરસાદ પડ્યો કે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા. રોડ પર અડધી બાઇકો ડૂબી ગઈ એટલા પાણી ભરાયા. પશુઓના પગ ડૂબી જાય એટલા પાણી વહેતા થયા. ચારે તરફ પાણીનું રાજ છવાતા જનજીવન ઠપ થઈ ગયું. રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. તો કલ્યાણપુરના ભાટિયામાં પણ ભૂક્કા બોલાવતા ખેતરો જળમગ્ન થઈ ગયા. લાંબી રાહ જોડાવ્યા બાદ અહીં વરસાદે ધડબડાટી બોલાવતા ખેતરો પાણી થઈ ગયા. ભાટિયા ગામના ખેતરોમાં પાક સુકાઈ રહ્યો હતો ત્યારે જ વરસાદ ખાબકતા મગફળી સહિતના પાકને નવજીવન મળ્યું. ખેતરોમાં પાક પર કાચા સોના સમાન વરસાદ ખાબકતા ખેડૂતો રાજીના રેડ થયા. હવે કલ્યાણપુર પંથકના ગ્રામ્ય વિસ્તારના હાલ પણ જોઈ લો. ભાટિયા બાદ રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગદ, નાવદરા સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પાણી થઈ ગયા છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે. આ તરફ કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાએ કરી દેવાવાળી. મંગળવારે પણ દ્વારકા પંથકમાં મેઘરાજાએ દેવાવાળી કરી હતી. દ્વારકા, કલ્યાણપુર, જામખંભાળિયા, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા, લાંબા, ભોગાત, નાવદરા સહિતના ગામડાઓમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી હતી. ભારેથી અતિભારે વરસાદ પડતા આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદી નાળા, ચેકડેમ ગાંડાતુર બનીને વહેવા લાગ્યા. તોફાની વરસાદથી કેટલાક ખેતરો પણ નદી બની ગયા. ગામડાઓના રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા. મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી જોવા મળ્યું. સવારમાં જ વરસાદે ભૂક્કા બોલાવતા કામધંધે લોકો અટવાઈ ગયા. બીજી તરફ જરૂરિયાત સમયે જ વરસાદની પધરાવણી થતા ખેતરોમાં મુરઝાતો મગફળી, કપાસ સહિતના પાકમાં જીવમાં જીવ આવ્યો. ખેડૂતોના હૈયા પણ મલકાવા લાગ્યા. દ્વારકામાં રેલવે સ્ટેશનને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાયા. રેલવે સ્ટેશન રોડ પર 3 થી 4 જેટલી સ્કૂલો આવેલી છે. વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓ પણ પાણીના પ્રવાહમાં ચાલતા જવા મજબૂર બન્યા. યાત્રિકો પણ રેલવે સ્ટેશન જવા મુશ્કેલીમાં મુકાયા. વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શાળાએથી ઘરે જવું મુશ્કેલ બન્યું હતું. વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે દ્વારકા નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે. વરસાદી પાણી વચ્ચે વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે જવું કે ઘરેથી શાળાએ જવું તે નક્કી કોણ કરશે, તંત્ર કે પછી વિદ્યાર્થીઓના વાલી? મેઘાની તોફાની બેટિંગથી ગીર સોમનાથની નદીઓમાં ઘોડાપૂર, સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાયજી મંદિર જળમગ્ન. ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ કરતા અહીંની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જિલ્લામાં ઠેર ઠેર તારાજી સર્જાઈ. તેના દ્રશ્યો પ્રાચી તીર્થની સરસ્વતી નદીના છે. અહીં 11 કલાકથી વધુ વરસાદ ખાબકતા સરસ્વતી નદી ગાંડીતુર બનીને વહેતી થઈ. સાંબેલાદાર વરસાદ પડતા નદી જાણે દરિયો બની ગઈ અને તોફાની બનીને વહેવા લાગી. સિઝનમાં પ્રથમ વખત ઘોડાપૂર આવતા માધવરાયજી જળમગ્ન થઈ ગયા. માધવરાયજીનું મંદિર અડધું પાણીમાં ડૂબી ગયું. સરસ્વતી નદીમાં પૂર આવતા પૂરના પાણી મંદિર પર ફરી વળ્યા, જેથી પૂર જોવા લોકો ઉમટી પડ્યા. તો પ્રાચી તીર્થના ભૂદેવ દ્વારા નવા જળને પૂજા અર્ચના કરી વધામણા કરવામાં આવ્યા. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ 2 ડેમમાં સતત વરસાદથી પાણીની પુષ્કળ આવક થઈ, જેથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાલાલાની હિરણ નદી 2 કાંઠે વહેતી થઈ. હાલ તાલાલા અને વેરાવળના 15 ગામોને એલર્ટ કરાયા. ગીર સોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદથી ગામ આખી રાત જાગ્યું. આ દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે. અહીં મેઘરાજાએ એવી ધડબડાટી બોલાવી કે માત્ર 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વેરાવળ, ગીરગઢડા, કોડીનાર, તાલાલા, ઉનાને સૂત્રાપાડાના પ્રશ્નાવાડા સહિતના શહેરો બેટમાં ફેરવાયા. 24 કલાકથી અવિરત વરસાદ પડતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. આકાશમાંથી એવું આક્રમણ થયું કે સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના નીચાણવાળા વિસ્તાર તો ડૂબી ગયા. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા. 200થી વધુ ઘરમાં પાણી ભરાયા. લોકોની રૂમોમાં પાણીએ કબજો જમાવ્યો. ઘર વખરી પલળી ગઈ. વરસાદ બંધ થવાનું નામ જ ન લેતા લોકોને આખી રાત ઉજાગરા કરવા પડ્યા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રોડ પર કમર સુધીના પાણી ભરાયા. જોકે લાંબા સમય બાદ થયેલા આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ વરસાદથી ખેતીવાડીને ફાયદો થવાની આશા છે.
પહેલી નજરે તમને આ દ્રશ્યો કોઈ નદીના કે પછી કોઈ મેદાનના લાગશે, પરંતુ આ સૂત્રાપાડા પંથકના ખેતરો છે. આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં વરસાદે કેવી રમઝટ બોલાવી છે. 24 કલાક સુધી અવિરત આકાશમાંથી પાણીનો ધોધ વહેતા સૂકા થયેલા ખેતરોને એક ઝાટકે નદી બની ગયા. 24 કલાક પહેલા જે ખેડૂતો વરસાદ પડે તેવી પ્રાર્થના કરતા હતા, તે ખેડૂતો હવે તેમના ખેતરોમાંથી પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરવા લાગ્યા. મેઘરાજાએ મન મૂકીને હિત વરસાવતા ખેતરો તરબોળ થઈ ગયા, પાકી જળ સમાધિ લીધી, મુરઝાતા પાકોને જીવનદાન મળી ગયું. જૂનાગઢના ગામડાઓમાં મેઘરાજાએ અડધી રાત્રે સ્ટ્રાઇક કરતા ગામડાઓ અને ખેતરો બેટમાં ફેરવાયા. આગાહી મુજબ જ જૂનાગઢ જિલ્લામાં અડધી રાત્રે મેઘરાજાએ સ્ટ્રાઇક કરી હતી. માંગરોળ, કેશોદ, વંથલી, માળિયાહાટીના ભલકા સહિતના શહેરો અને ગામડાઓના લોકો રાત્રે સૂતા હતા ત્યારે જ મેઘરાજાનું વીજળીના કડાકા ભડાકા સાથે આગમન થઈ ગયું. તોફાની બનીને વરસી પડતા લોકો સવારે ઉઠ્યા તો તેમના ગામ પાણીમાં ડૂબેલા હતા. આ દ્રશ્યો માંગરોળ પંથકના છે. અહીં મેઘરાજાએ એવી સટાસટી બોલાવી હતી કે થોડી જ મિનિટોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ. જે રોડ પર સડસડાટ વાહનો દોડી રહ્યા હતા તે રોડ પર પાણીની મનમાની જોવા મળી. પાણીએ એવો કબજો જમાવ્યો કે રોડ જાણે દરિયો બની ગયા. બંદર જાપા જેવા નીચાણવાળા વિસ્તાર તો બેટમાં ફેરવાયા. શેરીઓમાં ટુ વ્હીલરના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાયા, જેથી સવારમાં લોકો ફસાયા. બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી, લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. જોકે લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે મગફળી, સોયાબીન જેવા પાકની જ્યારે જરૂર હતી ત્યારે જ પૂરતો વરસાદ વરસી ગયો છે. આ વિસ્તારમાં પિયત માટે પાણી પણ મર્યાદિત હોય છે, કારણ કે દરિયાકાંઠાના પંથકમાં કૂવાના પાણી ખારા છે. આથી ખેડૂતો માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે. હવે માંગરોળથી કેશોદને જોડતા રોડના દ્રશ્યો જોઈ લો. વરસાદ એવો પડ્યો કે આ રોડ અને આસપાસના ખેતરો નદી બની ગયા. રોડ પર એટલું પાણી ભરાયું કે વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ. 4 કલાકમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા વલ્લભગઢ નજીક ખેતરોમાંથી પાણી રસ્તા પર ફરી વળ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અડધા બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી પસાર થતા વાહન ચાલકો અને ચારે બાજુ જળ જ જળ. દ્રશ્યો માંગરોળના સુલતાનપુર ભાટ ગામના છે. મુશળધાર વરસાદના પગલે ગામનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેતરો બેટમાં ફેરવાયા બાદ પાણી રોડ પર આવી ચડ્યા, જેથી સુલતાનપુરથી ભાટગામ જતા રોડ ઉપર જળ કરફ્યુ જેવી સ્થિતિ જોવા મળી. રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાવા છતાં વાહન ચાલકો જીવના જોખમે વાહન લઈને નીકળતા નજરે પડ્યા. રસ્તો બંધ કરવો પડ્યો. ધોધમાર વરસાદથી માંગરોળના અનેક રસ્તાઓ બંધ. જૂનાગઢના માંગરોળ રોડ પર મેઘરાજા મહેરબાન થયા હતા. ધોધમાર વરસાદ ખાબકી જતા માંગરોળની અનેક નદીઓ ગાંડીતુર બની. ગામડાઓની નદીઓમાં પૂર આવતા પુલ પરથી પાણી વહી રહ્યા હતા, જેને લઈને વાહન વ્યવહારને અસર પહોંચી. આ દ્રશ્યો માંગરોળના કામનાથ મહાદેવ નજીકના છે. નોળી નદીમાં પૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર વાહનોની અવરજવર બંધ કરાઈ. આ સ્થિતિની જાણકારી માટે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સ્થળ પર પહોંચ્યા હતા. કોઝવેની બંને બાજુએ બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોઝવે બંધ કરાતા 3 થી 4 ગામોની અવરજવર બંધ થઈ છે. માંગરોળમાં ભારે વરસાદથી ખેતરો પાણી તો પોરબંદરના મેળાના રંગમાં ભંગ પડતા મેઘરાજા. જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદ પડ્યો. 15 કલાકથી વધુ સમય સુધી વરસાદ પડતા માંગરોળના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામડાઓના થોડી વાર માટે સંપર્ક તૂટ્યા હતા. ત્યારે માંગરોળ ગ્રામ્ય પંથકમાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસ્યા. સુલતાનપુર અને ભાટ ગામના ખેતરો પાણી ફરી વળવાને કારણે પરિસ્થિતિ જુઓ, જેથી નારિયેળીનો બગીચો પાણીમાં ગરકાવ થયો. ઉપરવાસમાં પડેલા વરસાદના પાણી બગીચામાં ફરી વળ્યા. આ તરફ મગફળીના પાકે પણ જળ સમાધિ લેતા પાકમાં નુકસાનીની ભીતિ છે. આ તરફ ગીર સોમનાથ, ઉના, ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. પડપાદર, કાંધી, મોટા સમઢિયાળા, ધોકડવામાં અનરાધાર વરસાદ પડ્યો, જેથી રોડ પર પાણી વહેતા થાય. તો પોરબંદરના મેળાના રંગમાં ભંગ પાડવા આવ્યો મેઘો. 4 દિવસથી થોડા સમયના અંતરે વરસાદી ઝાપટાઓના કારણે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું. સતત વરસાદી માહોલ રહેતા ઊંચા ભાવે સ્ટોલ ખરીદી તથા ગ્રાઉન્ડ ખરીદી કરી વેપાર ધંધા માટે આવેલા લોકોને આર્થિક નુકસાની થઈ, તો લોકોને પણ મેળાની જોઈએ એવી મોજ ન આવી. વરસાદની સાથે માંગરોળનો દરિયો ગાંડોતુર બન્યો. જૂનાગઢ પંથકમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ત્યારે વરસાદની સાથે માંગરોળ પંથકનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે. માંગરોળના દરિયાદેવ એવા તોફાની બન્યા કે ઊંચા મોજા ઉછળ્યા. દરિયાની તોફાની લહેરોથી કેટલીક બોટને પણ નુકસાન થયું. ત્યારે ફિશરીઝ વિભાગે માછીમારોને સાવચેતીના પગલાં લેવા સૂચના આપી. દરિયામાં ન જવા અને બોટને સલામત જગ્યાએ રાખવા સૂચના આપવામાં આવી. આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે પણ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ખાંભા પંથકમાં અનરાધાર વરસાદ તો જાફરાબાદમાં ઘર પડી વીજળી. અમરેલીમાં 5 દિવસથી વરસાદ જામ્યો છે. ખાંભા, ગીર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. ખાંભાના રાયડી, પાટી, નેસડી, સમઢિયાળા 2, વાવડી સહિતના ગામોમાં અનરાધાર વરસાદ પડતા ગામના રોડ પાણી થયા.
ખાંભા ગીરના ગામડાઓમાં મઘા નક્ષત્રમાં સારા વરસાદ પડવાથી મગફળી કપાસ સહિત પાકને થશે ફાયદો. લાંબા વિરામ બાદ સતત વરસાદ પડવાથી જગતનો તાત ખુશખુશાલ છે. ડરાવી દે એવો આ વિડીયો અમરેલીના જાફરાબાદનો હોવાનો દાવો છે. કહેવાય રહ્યું છે કે રાતના સમયે મેઘરાજાએ તોફાની તાંડવ મચાવ્યું. ભયંકર ગાજવીજ વચ્ચે જાફરાબાદના ખોડિયારનગરમાં આ રીતે વીજળી પડતા લોકો ફફડી ગયા. કોળીવાડ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં વીજળી પડી હોવાનો દાવો છે. વીજળી પડવાને કારણે ઘરમાં ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા છે. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો. જોકે વીજળીના કડાકા ભડાકાથી હજુ પણ લોકો થથરી રહ્યા છે. માંડવીથી મુન્દ્રા સુધી મેઘાએ બગડાટી બોલાવતા રણ પ્રદેશમાં થઈ રેલમ છે. માંડવીથી મુન્દ્રા સુધી મેઘાએ બગડાટી બોલાવતા રણ પ્રદેશમાં રેલમછેલ થઈ. 2 દિવસથી રણ પ્રદેશ પર મેઘરાજા ઓળગોળ થઈને વરસી રહ્યા છે. કચ્છના અબડાસા, માંડવી, મુન્દ્રા, કાંડાગરા, રામણિયા, બીદડા, ભાડઈ, ખોડાઈ, પુલ, જનકપુર, બાગ, વાડ, ગોધરા, શરેડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામના રોડ નદી બની ગયા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. બીજી તરફ નખત્રાણામાં રોડ પર વરસાદી પાણી વહેતા થયા. નખત્રાણાની બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બપોરના સમયે વરસાદથી માંડવીના કુડાઈવાડી વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાયા. દાડમના બગીચામાં પાણી ભરાયા. વરસાદ બાદ તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. આ તરફ ભુજમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ભુજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ઉકળાટથી રાહત મળી. કચ્છ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે ત્રાટક્યો મેઘો. આસ્થાના કેન્દ્ર માતાના મઢ ખાતે પણ મેઘરાજાએ મહેર વરસાવી. સવારથી જ કચ્છના લખપત તાલુકામાં વરસાદી માહોલ છવાયો. માતાના મઢ ઉપરાંત રવાપર, દયાપર, મોટી ચેરમાં ધોધમાર વરસાદ નોંધાયો. ઉપરાંત નખત્રાણાના ગઢાણી, વાલકામાં પણ ખેડૂતો પર આકાશી હિત વરસ્યું. રવાપરમાં વરસાદને કારણે ગામની શેરીઓમાં પાણી વહેવા લાગ્યું. છેલ્લા લાંબા સમયથી અહીં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ હવે બરાબરનો વરસાદી માહોલ જામતા ખેડૂતો ચિંતા મુક્ત બન્યા. હજુ પણ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. આથી ખેડૂતોની રવિ સિઝન માટે પણ તળ ઊંચા આવે એટલા વરસાદની આશા છે. આ તરફ લખપતમાં વરસાદે જમાવટ કરી. માતાના મઢ તેમજ જીએમડીસી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. રવાપરમાં પણ વરસાદ પડતા શેરીઓમાં પાણી વહેતા થયા. આ પંથકમાં લાંબા સમય બાદ વરસાદ પડતા ગામડાઓમાં ઠંડક પ્રસરી હતી. આ તરફ પશ્ચિમ કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા. લખપત, અબડાસા, નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો. અબડાસાના મોથાળમાં વરસાદી પાણી વહી નીકળ્યા તો તાલુકાના રાતા તળાવ, આરીખણા, નરેડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. નખત્રાણાના ઉખેડા, નિરોણા, બીબર, લાખિયારીવીરા, દેશલપર, ગુંતલી, કોટડા, ખુંભડીમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહી નીકળ્યા. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ બાકાઝીકી બોલાવી. સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે દે ધનાધન બેટિંગ કરી. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. રસ્તા જાણે કે નદી બની ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. કેટલીક જગ્યાએ દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. સવારથી જ ઉમરગામ તથા આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. સ્ટેશન રોડ સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. મામલતદાર કચેરીની સામેથી પસાર થતા માર્ગ પર પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલું જોવા મળ્યું. આથી કચેરીમાં આવતા અરજદારો પણ અટવાયા. MM હાઈસ્કૂલ રોડ અને ગાંધીવાડી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. હજુ પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેના કારણે સ્થિતિ વણસી શકે છે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સવારથી જ વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા. વાપી, વલસાડ સહિત જિલ્લાના ધરમપુર, પારડી અને ઉમરગામમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદથી પૂરના કારણે ધોવાયો કોઝવે. હજુ તો લાંબા સમય બાદ વરસાદે શરૂઆત જ કરી છે, ત્યાં કોઝવે આ રીતે ધોવાઈ ગયા. આ દ્રશ્યો રાજકોટના ઉપલેટાના છે, જ્યાં ગઢાળા ગામનો કોઝવે પૂરના પાણીમાં ધોવાઈને તૂટી ગયો. ઉપલેટા નજીક આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો, આથી તેનું પાણી નદીમાં આવ્યું. આ દરમિયાન કોઝવે ધોવાઈ ગયો, જેના કારણે ગઢાળા ગામના લોકોને આવવા જવા માટે હવે 10 થી 12 કિલોમીટર ફરવે અને જવું પડે તેવી સ્થિતિ છે. ઉપરવાસમાંથી પાણીનું વહેણ વધી જતા કોઝવે અચાનક તૂટી ગયો. પરિણામે રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો. સદનસીબે કોઝવે તૂટ્યો ત્યારે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે. તો ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા. રૂરલ લેવલ મુજબ 100% ભરાઈ જતા રાત્રિ દરમિયાન ડેમના દરવાજા ખોલાયા, જેના પગલે નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપી. ઉપલેટા તાલુકાના મોજીરા, ખાખીજાળિયા, ઉપલેટા, ગઢાળા, નવાપરા, સિવંતરા, કિરાળા અને વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા. ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે. તેના ભાગરૂપે ઉપલેટા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના જાહેર કરાઈ. હાલમાં મોજ ડેમમાં 3174 ક્યુસેક પાણીની આવક છે.
આગામી 48 કલાક સાચવજો, 5 વરસાદી સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાતવાસીઓ 48 કલાક સુધી છત્રી અને રેઇનકોટ સાથે જ રાખજો. જરૂર ન હોય તો બહાર પણ ન નીકળતા, કેમ કે આગામી 48 કલાક ગુજરાત માટે અતિ ભારે છે. મેઘરાજાનો ડોળો ગુજરાત પર જ રહેવાનો છે. સમગ્ર ગુજરાતમાં 48 કલાક છોતરાફાડ વરસાદ પડી શકે છે. એક બે નહીં, ગુજરાતમાંથી 5 વરસાદી સિસ્ટમ છે, જેથી વરસાદનો વિસ્ફોટ થશે. આકાશમાંથી જાણે વરસાદનું આક્રમણ થશે. અત્યાર સુધી ન પડ્યો હોય એવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 25 ઓગસ્ટ સુધી ગુજરાતને મેઘરાજા તરબોળ કરી નાખશે. એક સાથે 5 વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે, જેમાં કેટલાક જિલ્લા એલર્ટ પર છે. સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે. 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू हेवी एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है. और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हेवी टू हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. और 22 से लेकर 25 अगस्त तक हेवी रेनफॉल वार्निंग का इशू हुआ है येलो वार्निंग के साथ. આ તરફ પાવાગઢના ડુંગરા સાથે વાતો કરવા વાદળો પહોંચ્યા. જુઓ મનમોહક નજારો. રોમને પ્રફુલ્લિત કરી મૂકે એવા આ મનમોહક નજારા યાત્રાધામ પાવાગઢનો છે, જ્યાં વહેલી સવારે આકાશમાં ઉમટેલા વાદળો જાણે કે પાવાગઢના ડુંગરા જોડે આંખથી આંખ પરોવીને વાત કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે અહીંની હરિયાળી ખીલી છે, જે વાતાવરણને વધુ નયનરમ્ય બનાવી રહી છે. અહીં વહેલી સવારનું વાતાવરણ એટલું ચોખ્ખું હોય છે કે દૂર દૂર સુધી આવેલા શહેરો પણ નરી આંખે જોઈ શકાય છે. દાવો તેવો કરાઈ રહ્યો છે કે અહીંથી ન માત્ર હાલોલ શહેર, પરંતુ 46 કિલોમીટર દૂર આવેલું વડોદરા શહેર અને આજવા સરોવર પણ જોવા મળે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને મહાકાળી માતા જાણે કે શુદ્ધ હવા અને ચોખ્ખા આકાશના આશીર્વાદ આપી રહ્યા છે. ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદ. 1 કલાકમાં રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા. ઉગલા ગામથી ભાડિયાદર વચ્ચે તો રસ્તા પર ધસમસતા વહેણ છે. રસ્તા પર વરસાદી પાણીના તીવ્ર વહેણના દ્રશ્યો આપ જુઓ, જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 1 કલાકની અંદર ભારે વરસાદ થવાને કારણે કેટલાક ગામો બેટમાં ફેરવાઈ જવાની ચિંતામાં છે, તો કેટલાક ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો હોવાની જાણકારી મળી ગઈ છે. ગીર નજીકના ગામોમાં અનરાધાર વરસાદના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. 1 કલાક જ વરસાદ થયો છે અને 1 કલાક વરસાદમાં રસ્તાઓ પરથી નદીઓ વહેતી જોવા મળી રહી છે. તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સતત બીજા દિવસે વરસાદી માહોલ. શહેરની વાળંદ સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક. ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ. તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સતત બીજા દિવસે વરસાદી માહોલ. ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીની આવક. ભારે વરસાદથી લોકોને પડતી હાલાકી. સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓની અંદર પાણી ઘૂસવાની શરૂઆત જે છે તે થતી જોવા મળી રહી છે. દ્રશ્યો આપ જુઓ તો પૂરના દ્રશ્યો હોય તેવા દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે. આ તરફ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ભાટિયાથી ભોગાદને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભાટિયાથી ભોગાદ જતા રસ્તા પર ગોઠણસમાં પાણી વહેતા થયા છે. રસ્તા પર પાણી ભરી વળતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં છે. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો તેમજ લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે. દ્વારકા કલ્યાણપુર ગામમાં શંકર મંદિર પાસેની સોનમતી નદીમાં એક વ્યક્તિ તણાયો. ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવતા એક વ્યક્તિ નદીના પૂરમાં તણાયો. સ્થાનિકો દ્વારા ભૂરાભાઈ ભરવાડ નામના વ્યક્તિ તણાઈ જતા શોધખોળ હાથ ધરાઈ. કલ્યાણપુર ગામની સોનમતી નદીમાં પૂર આવતા વ્યક્તિ તણાતા સ્થાનિકો દ્વારા તે વ્યક્તિની શોધખોળ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમ હાજર ન હોય સ્થાનિકો દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ. બગસરા સહિત ગ્રામ્ય વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બગસરા, જેઠિયાવદર, જામકા, શિલાણા સહિત ગામોમાં મેઘાવી માહોલ છે. શિલાણા ગામે ધોધમાર વરસાદને પગલે નદી નાળાઓ અને ચેકડેમ છલકાયા છે. બગસરા મુખ્ય બજારના રસ્તા પર નદી માફક પાણી થયા છે વહેતા. સતત 2-3 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ખુશાલી.
કપરાડામાં ભારે વરસાદ વરસ્યો હતો. આથી તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે કપરાડાના ગઢવી અને ધારણમાળ ગામે વચ્ચેથી પસાર થતી ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. આથી આ ખાડીમાં પાણીનું લેવલ વધતા ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. તાપી ઉપરવાસમાં વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં 1,42,677 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની જળ સપાટી 334.71 ફૂટે પહોંચી છે. ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. ડેમના 22 દરવાજા પૈકી 9 દરવાજા ખોલાયા છે. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે વરસાદ. સમી સાંજે ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે. બફારા અને ગરમીથી રાહત મળી ગઈ છે. સૌરાષ્ટ્રના વેરાવળ અને સોમનાથના દરિયા કિનારામાં મધદરિયે માછીમારી કરી રહેલી એક બોટમાં પાણી ભરાઈ જતા બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા. આથી આજુબાજુની અન્ય બોટોને મદદ માટે બોલાવવામાં આવી. વલસાડના ઉમરગામના પડગામ અને આજુબાજુના વિસ્તારમાં માછીમારો જેઓ નજીકની બોટમાં સવાર હતા તેઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અને સમાચાર પર નજર કરીએ. સોલાર પ્રોજેક્ટને લઈને તાપીમાં સંગ્રામ. 400 લોકોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ. તાપી જિલ્લામાં સોલાર પ્રોજેક્ટને લઈને રોડ પર સંગ્રામ શરૂ થઈ ગયો. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગોલણ ગામમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. ઉકાઈ ડેમમાં 1500 મેગાવોટના સોલાર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા ગયેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો, જેના પરિણામે હિંસા ફાટી નીકળી. અંદાજે 400 લોકોનું ટોળું રોડ પર ઉતરી આવ્યું. સર્વે ટીમને કામ કરતા અટકાવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કર્યો. વિરોધ એટલો ઉગ્ર બન્યો, સ્થિતિ વણસી ગઈ અને સ્થાનિકો એવા ગુસ્સે ભરાયા કે પોલીસ પર પથ્થરમારો કર્યો. ઉપરાંત લાકડા અને દાંતરડા જેવા હથિયારો લઈને સ્થાનિકો પહોંચ્યા. સ્થિતિ બેકાબુ બની હતી, જેથી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના 12 સેલ છોડ્યા અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. ઉગ્ર વિરોધને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ કરી દીધી છે. પોલીસે આ ગંભીર બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી. સુરતમાં 8 સેકન્ડમાં જર્જરિત ઇમારતને પત્તાના મહેલની જેમ તોડી પાડી. માત્ર 8 સેકન્ડમાં હતી ન હતી થઈ ગઈ જર્જરિત ઇમારત. પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થયેલી ઇમારતના દ્રશ્યો સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી સમરસ હોસ્ટેલ નજીક એક જર્જરિત ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી. આ ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં હતી અને કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે તેમ હતી, જેના કારણે આસપાસના વિસ્તાર માટે જોખમ ઊભું થયું. આ જોખમને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇમારતને નિયંત્રિત રીતે પાડવા માટે તેના મુખ્ય પિલ્લરોને સમરસ હોસ્ટેલની વિરુદ્ધ દિશામાં તોડવામાં આવ્યા હતા. અમદાવાદમાં 1500 આંદોલનકારી પૂર્વ આર્મી જવાનોએ રસ્તો બ્લોક કર્યો. 2 થી 3 કિલોમીટર ટ્રાફિક જામ. અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ અને શાહીબાગ તરફ બંને બાજુ 2-2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો અને હજારો લોકો વાહનમાં જે તે સ્થળે 2 થી 3 કલાક સુધી ફસાયેલા રહ્યા. કેમ કે ગુજરાતમાં માજી સૈનિકો દ્વારા ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલનના 23મા દિવસે ગુજરાતના પૂર્વ સૈનિકોની બોચી પકડીને પોલીસે અટકાયત કરી. 50થી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરી, જેને છોડાવવાની માંગ સાથે રોડ બ્લોક કર્યો. ઉપરાંત પોતાની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં પૂર્વ આર્મી જવાનો રોડ પર ઉતર્યા. અમદાવાદના એરપોર્ટ સર્કલ પર પૂર્વ સૈનિકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. 200થી પણ વધુ પૂર્વ સૈનિકોએ રસ્તા પર બેસીને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. આ ચક્કાજામને કારણે એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને 2 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ થયો. લોકો એક જ જગ્યાએ કલાકો સુધી ફસાયેલા રહેતા રોષ જોવા મળ્યો. આમ છતાં આર્મી જવાનો ટસના મસ ન થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પૂર્વ જવાનોની પોલીસે અટકાયત કરી. જવાનોએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અટકાયત કર્યા લોકોને છોડવા પડ્યા. આમ પૂર્વ સૈનિકો સામે પોલીસ પણ નરમ પડી હતી. રસ્તો ખોલવા સમજાવતા લોકો રસ્તો ખોલીને રસ્તાની બાજુમાં ઊભા રહ્યા છે. બીજી તરફ મહારેલીને લઈને વહેલી સવારથી જ સત્યાગ્રહ છાવણી પોલીસ બંદોબસ્તમાં ફેરવાયું. શહેરના પ્રવેશ માર્ગો ઉપર ચુસ્ત નાકાબંધી કરી દેવાય તેમજ તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા માજી સૈનિકોના સમર્થનમાં આવ્યા. આ તરફ ટેટ પાસ ઉમેદવારોએ પણ ગાંધીનગર ગજવ્યું. હજારો જગ્યા ખાલી છે. બધી જગ્યાઓ પર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને. વારંવાર ટાટ 5 ઉમેદવારો અને લાયક ઉમેદવાર છે, અમે નાલાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ. ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં, શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી.
અમદાવાદને પૂરમાં આરવી જવાનોએ બાનમાં લીધું તો ગાંધીનગરને ટેટ પાસ ઉમેદવારોએ ગજવ્યો. ગુજરાતમાં ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ ટેટ પાસ ઉમેદવારોએ પોતાની માંગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા યોજ્યા. મોટી સંખ્યામાં ઉમેદવારો બેનરો સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારોએ માંગ કરી છે કે શાળાઓમાં 100% ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ધોરણે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવે અને પારદર્શિતા જાળવવામાં આવે. 8,500 થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ છે. જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવા ચીમકી ઉચ્ચારી.